ભરૂચ જિલ્લામાં સીએનજી ગેસના સતત વધતા ભાવોથી રિક્ષા ચાલકો અને સામાન્ય મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. જય ભારત રિક્ષા એસોસિએશનના જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝાએ જણાવ્યું હતું કે જિલ્લામાં આશરે 22,000 રિક્ષા ચાલકોના પરિવાર પર તેની સીધી અસર પડી રહી છે. ગેસના ભાવમાં વારંવાર થતા વધારાને કારણે રિક્ષાના હપ્તા ભરવા અને ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો છે. મુસાફરોનું કહેવું છે કે મર્યાદિત આવકમાંથી મોટો હિસ્સો રોજિંદા આવાગમન પાછળ ખર્ચાઈ જાય છે. રિક્ષા ચાલકો અને મુસાફરોએ સરકારને સીએનજીના ભાવ ઘટાડીને સામાન્ય જનતાને રાહત આપવાની માંગ કરી છે. શું નામ છે ભાઈ? મહેન્દ્રભાઈ સુકાભાઈ વસાવા. મહેન્દ્રભાઈ, જે રિક્ષાના સીએનજીના ભાવ વધ્યા તેને લઈને ભાડામાં વધારો થઈ ગયો. ભાડામાં વધારો તમારા સિનિયર સિટીઝનને ગરીબ માણસને તો એવું થાય કે ભાડા વધી જાય, કે રીતના ચાલવા મૂકવાનું. રિક્ષાવાળા એવું કહે છે કે સીએનજીના ભાવ વધે તો અમારા ભાડા વધે, અને અમે રોજ ગાડી 300-400 રૂપિયા કમાવાળા રોજના 50-100 રૂપિયા કેટલા ખર્ચીએ. શું માંગ છે તમારો સરકાર? બસ આ સીએનજી નો ભાવ ઉતરે એમાં અમારી રાહત છે, અને રિક્ષાઓને રાહત છે, બીજું શું થાય. જય હિન્દ, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝા. આજે જે સીએનજીના ભાવમાં જે રીતે ગુજરાત સરકાર વધારો કરી રહી છે, એક રિક્ષાઓ ચાલકો સામાન્ય માણસ છે, જેને ઘર ગુજરાન સિર્ફ રિક્ષા ઉપર છે, જેને કોઈ નોકરી નથી ગુજરાતમાં. અને ભરૂચ જિલ્લામાં 22,000 રિક્ષા છે. 22,000 ઘરની ફેમિલીનું ગુજરાન આ રિક્ષા ચાલકો આપણા પોતે જ, એમના છોકરાઓનું ભણતર, એમને મકાનનું ભાડો, ગાડીનું મેન્ટેનન્સ, અને અમુક બચતની ગાડી ને અમુક પોતાની ગાડી. અમે ગુજરાત સરકારથી એક માંગ કરીએ છીએ કે જે 60-65 રૂપિયા ગેસનો ભાવ હતો એ જ કરીને આપીએ. અમારા રિક્ષા ચાલકો કોઈ ભાડો વધારવાની જરૂર નથી, જે કે આ સામાન્ય માણસ છે. અત્યારે અમે રિક્ષાનો ભાડો વધારીશું તો પેસેન્જર ભાડો આપવાનું નથી, એમને એ જ લોસ છે. અમે ગુજરાત સરકારથી માંગ કરીએ છીએ કે વહેલી તકે જે 65-60 રૂપિયા ગેસનો ભાવ હતો એ જ કરીને આપે, જેનાથી રિક્ષા ચાલકોને રાહત મળે. જય હિન્દ, જય ભારત.